હિન્દ, જય ભારત મિત્રો. ટેકનિકલ સ્ટડી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ફિલ્ડમાં અભ્યાસ કરે છે અથવા જેમણે અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમને પોતાના પાયાના વિષયો વિશે પૂરતી જાણકારી મળી રહે. આ ચેનલનો એક હેતુ એ પણ છે કે એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા પાસ કર્યા પછી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારમાં સરકારી અધિકારી તથા કર્મચારી બનવા માટેની જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તેના વિશે માર્ગદર્શન મળી રહે તથા તેની તૈયારી માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. માટે જો તમે આ પ્રકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એન્જિનિયરિંગ લાઇનમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતીઓ આવતી હોય છે. જેમાં કેન્દ્ર સરકારમાં આ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન મુખ્યત્વે યુપીએસસી, એસએસસી તથા આરઆરબી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત પીએસયુ એટલે કે કેન્દ્ર સરકારની માલિકીની કંપનીઓમાં પણ એન્જિનિયરિંગ વિભાગની ભરતીઓ આવતી હોય છે. આ વિભાગમાં નોકરી મેળવવા માટે તમારે ગેટની પરીક્ષા સારા એવા માર્કે પાસ કરેલ હોવી જરૂરી છે. ગેટની પરીક્ષા સામાન્ય રીતે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અથવા જેમણે એન્જિનિયરિંગ પૂર્ણ કરેલ છે તેવા વિદ્યાર્થીઓ આપી શકે છે. યુપીએસસી દ્વારા મુખ્યત્વે આઈઈએસ એટલે કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ ને લગતી જગ્યાઓ બહાર પાડવામાં આવે છે તથા તેની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. એસએસસી દ્વારા જુનિયર એન્જિનિયરની ભરતી કરવામાં આવે છે તથા આરઆરબી દ્વારા પણ નિયમિતપણે આઈટીઆઈ, ડિપ્લોમા તથા એન્જિનિયરિંગ પાસ કરેલા ઉમેદવારો માટે ટેકનિકલ ભરતી આવતી હોય છે. ઓએનજીસી, આઈઓસીએલ જેવી પીએસયુ કંપનીમાં દર 2 વર્ષે ડિપ્લોમા ઉમેદવારો માટે સારી એવી જગ્યાઓ બહાર પડતી હોય છે. તો ડિપ્લોમા ઉમેદવારોએ તેના માટે તૈયાર રહેવું જોઈએ. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા હોય તેમણે ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઓછામાં ઓછા 2 વર્ષ સખત મહેનત માટે તૈયાર રહેવું જોઈએ. અમુક ભરતી એવી હોય છે કે જેમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ 1, 2 અથવા 3 વર્ષનો અનુભવ માંગતા હોય છે. તો આ પ્રકારની ભરતી માટે આપણે ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ યોગ્ય કંપનીમાં અનુભવ લેવો જોઈએ. બને ત્યાં સુધી શક્ય હોય તો ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સારી એવી કંપનીમાં 1 વર્ષનો ટેકનિકલ લાઇનનો અનુભવ લેવો હિતાવહ રહેશે તથા ડિપ્લોમા કર્યા બાદ 2 વર્ષનો અનુભવ જરૂરી છે. ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં જે અધિકારી લેવલની જગ્યાઓ આવે છે તેમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન જીપીએસસી દ્વારા કરવામાં આવે છે, જે વર્ગ 1, 2 કે 3 લેવલની હોઈ શકે છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ સામાન્ય રીતે વર્ગ 3ના કર્મચારીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સરકારના અલગ અલગ નિગમોમાં પણ ટેકનિકલ ભરતી આવતી હોય છે, જેમાં મુખ્યત્વે જીસેક, GWSSB એટલે કે પાણી પુરવઠા બોર્ડ, GMB એટલે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા GSRTC, BMC, VMC, RMC વગેરેમાં પણ એન્જિનિયરિંગના પદોની ભરતી કરવામાં આવે છે. હવે આપણે એન્જિનિયરિંગ વિભાગમાં સૌથી વધુ વેકેન્સી આવતી હોય તેવી બ્રાન્ચની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે અહીં દર્શાવેલ 4 બ્રાન્ચનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ભરતી સિવિલ એન્જિનિયરિંગમાં આવે છે. ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરિંગ તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પણ સારી એવી ભરતી આવતી હોય છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં પણ નિયમિત ભરતી આવે છે. હવે પછીના વિડીયોમાં આપણે મિકેનિકલ એન્જિનિયરિંગને લગતા મુખ્ય વિષયો વિશે વિગતવાર માહિતી લઈશું. ટેકનિકલ ભરતી માટેની કોઈ પણ માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલનું નામ અહીં દર્શાવેલ છે.